Hello friends, welcome back. In our previous session, we had discussed basic definition of amalgamation and partnership firm, and we had discussed what are the objectives, benefits or reasons to amalgamate partnership firms. In our today's session, we are going to start the procedure or accounting entries in books of for the amalgamation in books of old firms as well as in the books of new firms. So friends, પહેલા આપણે આજે જે અકાઉન્ટિંગ પ્રોસિજર છે ફોર અમાલ્ગમેશન એમાં ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ ફર્મ્સ એટલે કે ઓલ્ડ ફર્મ જે ફર્મ ક્લોઝ થાય છે એની બુક્સની અંદર શું અકાઉન્ટિંગ પ્રોસિજર આવશે એ આપણે પહેલા ડિસ્કસ કરીએ. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ ફર્મ. અલગ અલગ સિચ્યુએશન છે એની અંદર આપણે કઈ રીતે આપણે એન્ટ્રીઝ કરવાની છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. હવે જ્યારે તમે બિઝનેસ ક્લોઝ કરો છો અને નવો કોઈ ફર્મ એને ટેક ઓવર કરે છે અથવા નવી ફર્મ ક્રિએટ કરે છે ત્યારે તમારા બુક્સની અંદર જે અસેટ્સ અને લાયબિલિટીની વેલ્યુ હોય એને આપણે રીવેલ્યુ કરવી પડે. એટલે કે અત્યારની માર્કેટ પ્રાઇસ શું છે એ આપણે કન્સિડર કરવી પડે, બીકોઝ ન્યૂ ફર્મ એ વેલ્યુથી જ અસેટ્સ અને લાયબિલિટી ટેક ઓવર કરશે. તો સૌથી પહેલા અસેટ્સ એન્ડ લાયબિલિટીની જે વેલ્યુ છે એને રીવેલ્યુ કરીએ, એની અત્યારની કરંટ વેલ્યુ શું છે આપણે ડિસ્કસ કરીએ અને એના બેઝ ઉપરથી કઈ રીતે એન્ટ્રી આવશે એ જોવાનું. ફર્સ્ટ પોઈન્ટ છે રિવેલ્યુશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી. એની અંદર ફર્સ્ટ એન્ટ્રી આવે ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ અસેટ. અસેટની વેલ્યુમાં જો ઇન્ક્રીઝ હોય તો એની ટ્રીટમેન્ટ શું આપવાની, એની એન્ટ્રી આવશે અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં આપણે ક્રેડિટ કરવાનું થાય. અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો આપણા માટે પ્રોફિટ થાય, બેનિફિટ છે. તો એના માટે આપણે પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ કરશું એન્ડ અસેટ અકાઉન્ટ ડેબિટ કરશું. નેક્સ્ટ એન્ટ્રી ઇઝ ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ અસેટ. જો અસેટની વેલ્યુ રિડ્યુસ થઈ જાય, ફોર એક્ઝામ્પલ તમારી પાસે મશીનરી છે 5 લાખ રૂપિયાની છે અને હવે અત્યારે તમને એવું ખબર પડે કે એની વેલ્યુ ખાલી 4 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપીસ ઇઝ ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ અસેટ. આપણા માટે વન કાઇન્ડ ઓફ લોસ થાય અને લોસ હોય તો આપણે ડેબિટ કરવો પડે પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો એન્ટ્રી આવશે પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ. જો અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. And if there is a decrease in value of asset, then P&L adjustment account will be debited and asset account will be credited. Friends, જેમ આપણે અસેટની બે સિચ્યુએશન જોઈ એવી જ રીતે બે સિચ્યુએશન લાયબિલિટીની અંદર પણ હોય. લાયબિલિટીની વેલ્યુ ઇન્ક્રીઝ થાય અથવા ડિક્રીઝ થાય. એના માટે શું એન્ટ્રી આવશે જોઈએ ઇફ there is a decrease in value of liability. જો લાયબિલિટીની વેલ્યુમાં ડિક્રીઝ થાય તો આપણા માટે બેનિફિટ થાય, પ્રોફિટ થાય. મીન્સ આપણે એટલી અમાઉન્ટ ઓછી પે કરવી પડશે. તો એ સિચ્યુએશનમાં પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આપણે ક્રેડિટ કરવાનું છે અને લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ કરવાનું છે. તો એન્ટ્રી આવશે લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ક્લિયર? સપોઝ ક્રેડિટર્સ છે એ 30,000 રૂપીસ તમારે પે કરવાનો હોય અને એમાંથી એક ક્રેડિટર એવું કહેશે કે ઓકે હવે તમારે 1,000 રૂપીસ પે કરવાની રિક્વાયરમેન્ટ નથી, તો ક્રેડિટર્સને આપણે કેટલું પેમેન્ટ કરવું પડશે 29,000. અને આ 1,000 રૂપીસ જે આપણે ઓછું પે કરવાનું થશે that is benefit for us and that is why we will credited that amount of rupees 1,000 to P&L adjustment account. ક્લિયર બધાને? જો ડિક્રીઝ હોય લાયબિલિટી વેલ્યુમાં તો લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ થશે અને P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ થશે. એના પછી ફોર્થ, if there is increase in value of liability. લાયબિલિટીની વેલ્યુ જો ઇન્ક્રીઝ થતી તો શું કરવું પડે? તો આપણા માટે લોસ છે, તો લોસ હોય તો હંમેશા આપણે ડેબિટ કરશું પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટી અકાઉન્ટ. ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે આ પેલી જે ચાર એન્ટ્રી છે રિવેલ્યુશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી છે. સિમ્પલ લોજિક એટલું યાદ રાખો, ઇફ there is a profit for us it will be recorded on credit side of profit and loss adjustment account, and if there is a loss for us it will be recorded on debit side of P&L adjustment account. પ્રોફિટ હોય તો ક્રેડિટ સાઇડ, લોસ હોય તો ડેબિટ સાઇડ. પ્રોફિટ બે સિચ્યુએશનમાં થઈ શકે, જો અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો અથવા લાયબિલિટીની વેલ્યુ ડિક્રીઝ થાય તો, અને લોસ જો અસેટની વેલ્યુ ડિક્રીઝ થાય તો થાય અથવા લાયબિલિટીની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો આપણને લોસ થાય. નેક્સ્ટ જે પોઈન્ટ છે એ આવશે પ્રોફિટ ઓફ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. ફ્રેન્ડ્સ, આ પ્રોફિટ શેરિંગ રેશિયો
કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમુક જગ્યાએ તમને પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કીધું હશે, અમુક જગ્યાએ ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આવશે, અમુક સિચ્યુએશન એવી આવશે જેમાં કેપિટલ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવશે. તો કઈ અમાઉન્ટ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો અને એના માટે કયો રેશિયો લેવાનો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે રિવોલ્યુશન ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટી P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટની અંદર રેકોર્ડ કરી લીધી હશે. પછી P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ જે છે એ ક્લોઝ કરવાનું છે. એ ક્લોઝ કરશું તો એની અંદર બે પોસિબિલિટી છે. એક, એમાં પ્રોફિટ થશે અને સેકન્ડ, એની અંદર લોસ થશે. તો પ્રોફિટ વાળી સિચ્યુએશન ક્યારે આવશે? જ્યારે ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે હોય કમ્પેર ટુ ડેબિટ સાઇડ. ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે હોય અને ડેબિટ સાઇડનું ટોટલ ઓછો હોય તો એ સિચ્યુએશન આપણા માટે પ્રોફિટની સિચ્યુએશન થશે. અને પ્રોફિટ જે છે એને આપણે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય અને કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે? ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં. ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એના માટેની ટ્રીટમેન્ટ શું આવશે? P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે. P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. પાર્ટનરના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. ક્લિયર? નેક્સ્ટ આપણે પ્રોફિટ માટેની એન્ટ્રી જોઈ હતી, એ જ રીતે લોસ માટેની એન્ટ્રી. ઇફ ધેર ઇઝ અ લોસ of profit and loss adjustment account, then it will be transferred to capital account in their old profit sharing ratio on debit side of capital account. Capital account માં debit side transfer કરવાનું છે. રીઝન, લોસ હશે તો એમાં ડેબિટ સાઇડનું ટોટલ P&L એડજસ્ટમેન્ટમાં વધારે હશે અને બેલેન્સિંગ ફિગર આવશે P&L એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ સાઇડ. એક ઇફેક્ટ આપણે ક્રેડિટ સાઇડ P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં આપી દીધી છે. સેકન્ડ ઇફેક્ટ આપણે કેપિટલ એકાઉન્ટમાં આપવાની હોય એ આપણે ડેબિટ સાઇડ આપવાની છે. તો એના માટેની એન્ટ્રી આવશે capital account debit, partners capital account debit to P&L adjustment account. આ એન્ટ્રી છે જો P&L adjustment accountમાં લોસ હોય છે. પ્રોફિટ હોય તો P&L adjustment debit to partners capital account and loss હોય તો partners capital account debit to P&L adjustment account. Clear? Next, goodwill given by new firm created, new firm credited to capital account of partners in old profit sharing ratio. હવે જ્યારે ઓલ્ડ કંપનીનો બિઝનેસ બંધ થાય છે તો નવી કંપની જે ક્રિએટ થઈ છે એ ગુડવિલના અમુક રૂપીસ આપશે. એ ગુડવિલના રૂપીસ જે મળશે એ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાનું હોય અને એ કયા રેશિયોમાં લખવાનું? એ લખવાનું થશે આપણા ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. અત્યાર સુધી જે કંઈ પણ ડિસ્કશન કર્યું છે એ બધું આપણે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર જ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય છે. ગુડવિલના રૂપીસ છે ન્યૂ ફર્મ પાસેથી રિસીવ થશે અને ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. તો વન થિંગ ઇઝ ફોર શ્યોર, પાર્ટનરનું કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ થશે અને ડેબિટ થશે ગુડવિલ એકાઉન્ટ. ગુડવિલ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. તો જ્યારે નવી ફર્મ પાસેથી ગુડવિલની અમાઉન્ટ રિસીવ થશે એ ગુડવિલની અમાઉન્ટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની થાય પાર્ટનરના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને રેશિયો કયો આવશે? ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. ક્લિયર? એના પછીની સિચ્યુએશન છે નેક્સ્ટ, રિઝર્વ એન્ડ સરપ્લસ ક્રેડિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે કે જ્યારે ફોર્મ આપણે ક્લોઝ કરીએ છીએ, એ ફોર્મ ક્લોઝ કરતા હોય ત્યારે આપણી બેલેન્સ શીટ જે હશે એની અંદર કોઈ પણ જાતના રિઝર્વ કે સરપ્લસ આપણી પાસે અવેલેબલ હોય તો રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા પડે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં બિફોર અમાલ્ગમેશન. અમાલ્ગમેશન થાય એ પ્રોસેસ પહેલા પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં રિઝર્વ એન્ડ સરપ્લસનું જે બેલેન્સ હોય એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું. રિઝર્વ એન્ડ સરપ્લસ મીન્સ જનરલ રિઝર્વ, કેપિટલ રિઝર્વ, રિઝર્વ ફંડ અથવા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ, આવી કોઈ પણ અમાઉન્ટ તમને ક્વેશ્ચનની અંદર આપેલી હોય બેલેન્સ શીટમાં તો એ અમાઉન્ટ આપણે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની હોય ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. એના માટે એન્ટ્રી આવશે રિઝર્વ ફંડ એકાઉન્ટ ડેબિટ. જે કોઈ પણ રિઝર્વ હોય એ રિઝર્વ સરપ્લસનું નામ લખવાનું, એ ડેબિટ સાઇડ આવશે એન્ડ ક્રેડિટ થશે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન ધેર ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો. નેક્સ્ટ, if there is debit balance of profit and loss account, ઘણીવાર એવું થશે કે આપણે કેરી ફોરવર્ડ લોસ હોય તો એ લોસ જે છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો પડે. જેમ આપણી પાસે પ્રોફિટનું બેલેન્સ અવેલેબલ હોય એ આપણે પાર્ટનર્સ કેપિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે તો સેમ વે if there is a loss available in balance sheet at the time of amalgamation, that loss need to be distributed between partners in their old profit sharing ratio. ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. એના માટેની એન્ટ્રી આવશે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ
ટુ P&L અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ થશે અને કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે. અને આ કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે? It will be distributed in old profit sharing ratio, right? Next, if assets not taken over by the new firm debited to capital account of partners in their capital ratio. એટલે જ્યારે નવી ફર્મ એવું કહેશે કે તમારી પાસે પર્ટિક્યુલર 10 ડિફરન્ટ અસેટ્સ છે, એમાંથી અમે 8 અસેટ્સ પરચેસ કરી લેશું, ખાલી આ રિમેનિંગ 2 અસેટ્સ છે અમારે રિક્વાયરમેન્ટ નથી તો અમે પરચેસ નહીં કરીએ. તો રિમેનિંગ અસેટ્સ છે એનું શું કરવાનું? કેમ કે હવે તો ઓલ્ડ ફર્મ છે એ ક્લોઝ થઈ ગઈ છે, તો જૂની ફર્મની અંદર બધી અસેટ્સ અને લાયબિલિટી ડિસ્પોઝ કરી દેવી પડે, મીન્સ એ સેલ કરી દેવી પડે અથવા એને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી દેવી પડે. તો એના માટે જે અસેટ્સ નવી ફર્મ લઈ જશે એ તો આપણે એને સેલ કરી દઈશું, નવી ફર્મને આપણે એગ્રીડ વેલ્યુ માર્કેટ વેલ્યુ જે આપણે ડિસાઇડ કરેલી છે. જે અસેટ નથી લેતા, ના પાડે છે કે પર્ટિક્યુલર અસેટ્સ વિલ નોટ ટેકન ઓવર બાય ન્યૂ ફર્મ, તો એ અસેટ્સ કેવી રીતે રાઇટ ઓફ કરશો અથવા સેલ ઓફ કરશો? તો એના માટે આપણે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું પડે ડેબિટ સાઇડ, અને એના માટેનો રેશિયો કયો છે? કેપિટલ રેશિયો. એમના કેપિટલ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય, પ્રોફિટ શેરિંગ રેશિયોમાં નહીં. સપોઝ પ્રોફિટ શેરિંગ રેશિયો 1:1 હોય અને કેપિટલ બેલેન્સ, કેપિટલ રેશિયો એટલે કેપિટલ બેલેન્સ જે હોય એના બેઝ ઉપરથી જે રેશિયો મળે. સપોઝ કેપિટલ બેલેન્સ છે 60,000 and 40,000, તો રેશિયો થશે 6:4. હજી સિમ્પ્લિફાઈ કરીએ તો 3:2. તો જે રેશિયોમાં જે પ્રપોર્શનમાં કેપિટલ આપેલી છે ક્વેશ્ચનની અંદર, એ પ્રપોર્શનની અંદર આપણે જે અસેટ્સ નવી ફર્મ ટેક ઓવર નથી કરતા એ અસેટ્સને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે કેપિટલ રેશિયોમાં. અને કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ ઓફ કેપિટલ અકાઉન્ટ. તો એના માટેની ટ્રીટમેન્ટ એન્ટ્રી આવશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. જે અસેટ્સ આપણે નવી ફર્મ ટેક ઓવર નથી કરતા એ અસેટ ક્રેડિટ કરશું, એટલે એની બેલેન્સ 0 થઈ જાય અને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું ઓલ્ડ પાર્ટનર્સને કેપિટલ રેશિયોની. હવે જે રીતે નવી ફર્મ અસેટ્સ લેવાની ના પાડી શકે, એ જ રીતે નવી ફર્મ લાયબિલિટી ટેક ઓવર કરવાની પણ ના પાડી શકે. તો નેક્સ્ટ પોઈન્ટ એ છે, if liabilities not taken over by new firm, it will be credited to capital account of partners in their capital ratio. જે કોઈ પણ અસેટ્સ અને લાયબિલિટીઝ નવી ફર્મ ટેક ઓવર નહીં કરે એ હંમેશા કેપિટલ રેશિયોની અંદર, કેપિટલ પ્રપોર્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ થશે. જો લાયબિલિટી લેવાની ના પાડે તો લાયબિલિટીની બેલેન્સ ક્રેડિટ હોય, એટલા માટે એ રાઇટ ઓફ કરવા માટે આપણે ડેબિટ કરવું પડશે. તો એન્ટ્રી આવશે લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં કેપિટલ પ્રપોર્શનની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને ક્રેડિટ સાઇડ મેન્શન થશે. ક્લિયર? તો આ જે આપણા પોઈન્ટ્સ હતા એમાં લાસ્ટ 2 પોઈન્ટ હતા એ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનું, એ કેપિટલ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. એના પછી આવશે નેક્સ્ટ ટોપિક, અસેટ્સ ટ્રાન્સફર ટુ ન્યૂ ફર્મ્સ અકાઉન્ટ. એટલે આપણે જે અસેટ અને લાયબિલિટીની રિવેલ્યુએશન કરી, એની વેલ્યુ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરી દીધી, પછી બધા પાર્ટનર્સમાં જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું, લાઈક રિઝર્વ સરપ્લસ, પ્રોફિટ એન્ડ લોસ ઓન સેલ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ઓન રિવેલ્યુએશન ઓફ અસેટ્સ, અસેટ્સ નોટ ટેકન ઓવર અથવા લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર, એ બધી વસ્તુ જે હતી આપણે ટ્રાન્સફર કરી દીધી. હવે આપણે અસેટ્સ જે છે એ આપણે ન્યૂ ફર્મના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું, એના માટેની એન્ટ્રી છે. તો ન્યૂ ફર્મના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ તો ન્યૂ ફર્મ રિસીવર છે, તો ન્યૂ ફર્મ્સ અકાઉન્ટ ડેબિટ, અને અસેટ્સ ગોઝ આઉટ ઓફ બિઝનેસ, તો અસેટ અકાઉન્ટ ક્રેડિટ થશે. જેટલી અસેટ ટેક ઓવર કરે છે એટલી અસેટ્સ નવી વેલ્યુ આફ્ટર રિવેલ્યુએશન જે અમાઉન્ટ હશે એ અમાઉન્ટથી આપણે આ બધી અસેટ્સને 1 by 1 ઇન્ડિવિડ્યુઅલી લખવાની થશે અને ન્યૂ ફર્મના અકાઉન્ટમાં ડેબિટ થશે. સેમ વે લાયબિલિટીઝ ટ્રાન્સફર ટુ ન્યૂ ફર્મ્સ અકાઉન્ટ. જે અસેટ્સ આપણે જેમ ટ્રાન્સફર કરી એવી જ રીતે આપણે લાયબિલિટી ટ્રાન્સફર કરવાની થશે ન્યૂ ફર્મના અકાઉન્ટમાં. તો એના માટે આવશે લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફર્મ્સ અકાઉન્ટ. ન્યૂ ફર્મના અકાઉન્ટમાં લાયબિલિટી છે એ ક્રેડિટ સાઇડ આવશે. અને લાસ્ટમાં ક્લોઝિંગ બેલેન્સ ઓફ પાર્ટનર, ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર્સ ટ્રાન્સફર ટુ ન્યૂ ફર્મ્સ અકાઉન્ટ. એટલે હવે એ જે પાર્ટનર છે ઓલ્ડ ફર્મના પાર્ટનર, એની જે ક્લોઝિંગ બેલેન્સ હશે કેપિટલ બેલેન્સ, એ બેલેન્સ આપણે ટ્રાન્સફર કરશું ન્યૂ ફર્મની અંદર. એટલે કે એ ન્યૂ ફર્મની અંદર પર્ટિક્યુલર પાર્ટનરની કેપિટલ બેલેન્સ આવી જશે. જે ઓલ્ડ ફર્મની અંદર ક્લોઝિંગ બેલેન્સ છે એ ન્યૂ ફર્મની અંદર એમની ઓપનિંગ કેપિટલ બેલેન્સ થઈ જશે. એના માટેની એન્ટ્રી આવશે
પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ ફોર્મ્સ અકાઉન્ટ. તો ફ્રેન્ડ્સ, આ જે 14 એન્ટ્રીઝ છે, આ 14 એન્ટ્રીઝ ઓલ્ડ ફોર્મના અકાઉન્ટ્સ ક્લોઝ કરવા માટેની છે. આમાંથી બધી એન્ટ્રીઝ બધા સમની અંદર હશે એવું જરૂરી નથી. રિવેલ્યુશન ઓફ અસેટ્સ લાયબિલિટીની 4 એન્ટ્રી છે એ મોસ્ટ પ્રોબેબલી બધા સમની અંદર હશે જ, બરાબર. એના પછી જે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ છે એમાં આપણે 2 એન્ટ્રી જોઈ હતી, વન ફોર પ્રોફિટ એન્ડ વન ફોર લોસ. તો ક્વેશ્ચનની અંદર બેમાંથી એક જ સિચ્યુએશન હશે, આઈધર ધેર વિલ બી પ્રોફિટ ઓર ધેર વિલ બી લોસ. તો બેમાંથી એક જ એન્ટ્રી આવશે. પછી જે રિઝર્વ સરપ્લસ જેટલા આપેલા હશે એ બધા આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના થશે, તે એન્ટ્રી આવશે. ગુડવિલ જે છે એની એન્ટ્રી ડિસ્ટ્રીબ્યુટ કરવાની હશે. અને પોસિબિલિટી છે કે એક અસેટ અને એક લાયબિલિટી ન્યૂ ફોર્મ લેવાની ના પાડી દેશે, તો એના માટેની જે ટ્રીટમેન્ટ હતી કેપિટલ રેશિયોની અંદર એ હશે. અને લાસ્ટમાં આ 3 એન્ટ્રીઝ જે છે અસેટ્સ, લાયબિલિટી અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ પાર્ટનર, એ એન્ટ્રી બધા સમની અંદર હશે. તો આ જે સમ એન્ટ્રી આપણે જોઈએ એ આપણે ઓલ્ડ ફોર્મની બુક્સની અંદર કરવું પડે. હવે ઓલ્ડ ફોર્મ 2 હશે અથવા એનાથી વધારે હશે. મોસ્ટ પ્રોબેબલી તમારા ક્વેશ્ચન સિલેબસની અંદર 2 ડિફરન્ટ ફોર્મ્સને અમાલ્ગમેશનના સમ છે, એટલો જ તમારો સિલેબસ છે. 2 કરતાં વધારે ફોર્મ અમાલ્ગમેટ થતું હોય એ ટાઈપના સમ તમારા સિલેબસની અંદર નથી. તો મેક્સિમમમાં મેક્સિમમ એવું આવી શકે કે 2 ફોર્મ્સ છે તો બંને ફોર્મની અંદર ઓલ્ડ ફોર્મ જે છે એની અંદર ક્લોઝિંગ એન્ટ્રીઝ લખવાની આવે અને ન્યૂ ફોર્મ જે છે એની બુક્સની અંદર ઓપનિંગ બેલેન્સ શીટ પ્રિપેર કરવાની આવે. અથવા તમને આના લેજર્સ પ્રિપેર કરવાના હોય કે અકાઉન્ટ્સ પ્રિપેર કરો તો અકાઉન્ટ્સ પણ આપણે આ લેજર જર્નલ એન્ટ્રીઝ છે એના ઉપરથી જ આપણે પ્રિપેર કરવાના. મોસ્ટ પ્રોબેબલી એટલું પૂછી શકે ઓલ્ડ ફોર્મ્સ રિલેટેડ, બરાબર. અને હવે આપણે જોઈએ છે, ડિસ્કસ કરીએ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ. નવી ફોર્મ જે ક્રિએટ થાય છે એ ફોર્મની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની થશે, એમાં કઈ રીતે એન્ટ્રીઝ આવશે, તો એ આપણે ડિસ્કસ કરીએ. હવે જર્નલ એન્ટ્રીની અંદર ફર્સ્ટ એન્ટ્રી આવશે ફોર ટેકન ઓવર અસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ પાર્ટનર્સ કેપિટલ ઓફ ફર્સ્ટ ઓલ્ડ ફોર્મ. કે એ ન્યૂ ફોર્મની અંદર તો 2 ફોર્મનું ટેક ઓવર થશે. ફર્સ્ટ ફોર્મની અસેટ્સ, લાયબિલિટી અને પાર્ટનર્સ કેપિટલ, પછી સેકન્ડ ફોર્મની અસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ એના પાર્ટનર્સનું કેપિટલ બેલેન્સ. તો પહેલા ફર્સ્ટ ફોર્મ જે છે એના માટેની એન્ટ્રી શું હોય, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, જે એગ્રીડ વેલ્યુથી આપણે ટેક ઓવર કરેલી હશે અને જેટલી અસેટ્સ આપણે ટેક ઓવર કરવા માટે રેડી થયા હશું એટલી જ અસેટ્સ. 2 લાયબિલિટીઝ અકાઉન્ટ એન્ડ 2 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. જેટલી અસેટ્સ અને લાયબિલિટી અને પાર્ટનરનું કેપિટલ બેલેન્સ હશે એ આપણે અમાઉન્ટ અહીંયા લખી નાખશું. સેમ આવી જ એન્ટ્રી સેકન્ડ ફોર્મ માટે પણ થશે. તો એ સેકન્ડ એન્ટ્રી છે ફોર ટેકન ઓવર ઓફ અસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ પાર્ટનર્સ કેપિટલ ઓફ સેકન્ડ ઓલ્ડ ફોર્મ. સેમ એન્ટ્રી આવશે પણ સેકન્ડ ફોર્મની જે અમાઉન્ટ હશે, જેટલી અસેટ્સ હશે, લાયબિલિટી હશે અને સેકન્ડ ફોર્મની જે કેપિટલ બેલેન્સ હશે એ અમાઉન્ટ આપણે આમાં લખવાની થશે. એન્ટ્રી સેમ રહેશે, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, 2 લાયબિલિટીઝ અકાઉન્ટ એન્ડ 2 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. તો બંને ફોર્મની અસેટ્સ અને લાયબિલિટી અને પાર્ટનરનું જે કેપિટલ બેલેન્સ છે એ આપણે ન્યૂ ફોર્મની અંદર ફર્સ્ટ અને સેકન્ડ એન્ટ્રીમાં મેન્શન કરશું. એના પછી થર્ડ ફોર રાઇટિંગ ઓફ ગુડવિલ ઇન ન્યૂ ફોર્મ ઇન ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે કે જે આપણે ગુડવિલની અમાઉન્ટ પે કરેલી હશે એ ગુડવિલની અમાઉન્ટ હવે આપણે રાઇટ ઓફ કરવી પડે. ઓલ્ડ ફોર્મને જે ન્યૂ ફોર્મ છે એ ગુડવિલની અમાઉન્ટ પે કરે છે. આપણે ઓલ્ડ ફોર્મની જ્યારે એન્ટ્રીઝ જોઈ ત્યારે આપણે જોયું હતું કે ગુડવિલની જે અમાઉન્ટ રિસીવ થાય એ પાર્ટનર્સના ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો હવે જે ન્યૂ ફોર્મ ગુડવિલની અમાઉન્ટ પે કરે છે એ ગુડવિલની અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરવાની થાય અને રાઇટ ઓફ કરશું તો આપણે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની થશે. તો એ થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે અને ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ કરશો એટલે ગુડવિલનું બેલેન્સ 0 થઈ જશે. આ જે અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની થશે that will be distributed in new profit sharing ratio. નવા પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર આ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની થશે. ઓલ્ડ ફોર્મની ક્લોઝિંગ વખતે ઓલ્ડ ફોર્મનું જે બેલેન્સ છે એમાં ગુડવિલની અમાઉન્ટ, રિઝર્વ સરપ્લસ એ બધું ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ નોટ ટેકન ઓવર જે હોય એ આપણે કેપિટલ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા અને ન્યૂ ફોર્મની બુક્સની અંદર જ્યારે આપણે એન્ટ્રી કરીએ ત્યારે ગુડવિલ રાઇટ ઓફ કરવા માટે જે અમાઉન્ટ છે એ આપણે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે. નેક્સ્ટ એન્ટ્રી ફોર કેશ ડ્રોડ બાય પાર્ટનર્સ ટુ મેક ધેર કેપિટલ પ્રપોર્શનેટ ટુ ધેર ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો. હવે આ પોઈન્ટ શું કહે છે? આ પોઈન્ટ એવું કહે છે કે જ્યારે ન્યૂ ફોર્મની અંદર તમને એવું કીધું હોય કે ટોટલ કેપિટલ
5 લાખ રૂપીસ રાખવાની અને 5 લાખ રૂપીસ પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર રાખવાની બરાબર. અને સપોઝ પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ હોય 1:1:1:1, 4 પાર્ટનર હોય અને બધાનો શેર ઇક્વલ હોય તો બધા પાર્ટનર્સને 1,25,000 ની ક્લોઝિંગ બેલેન્સ હોવી જોઈએ બરાબર. હવે 1,25,000 ક્લોઝિંગ બેલેન્સ છે ઇટ મીન્સ ઇટ ઇઝ ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર ક્લોઝિંગ બેલેન્સ છે. પછી આપણે એને કમ્પેર કરશું કે એકચ્યુઅલમાં એમની ક્લોઝિંગ બેલેન્સ શું છે અને જો એમની બેલેન્સ આપણે જે ક્લોઝિંગ બેલેન્સ રાખ્યું છે એના કરતાં ઓછી અમાઉન્ટ હશે. ફોર એક્ઝામ્પલ પાર્ટનર એની ક્લોઝિંગ બેલેન્સ હોય 1,20,000 અને આપણે પ્રપોર્શનેટ કેપિટલ માટે 1,25,000 ની રિક્વાયરમેન્ટ છે તો આપણે પાર્ટનર એને કહેશું કે ડિફરન્સની અમાઉન્ટ 1,25,000 માઇનસ 1,20,000 5,000 રૂપીસ જે છે એ એને કેશ અથવા બેંકમાં રૂપીસ લઈ આવવા પડશે એઝ એન એડિશનલ કેપિટલ. તો આ ફોર્થ એન્ટ્રી છે એ એના માટેની છે. ફોર કેશ બ્રોટ બાય પાર્ટનર્સ ટુ મેક ધેર કેપિટલ પ્રપોર્શનેટ ટુ ધેર ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો. નવા પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે પ્રપોર્શનેટ કેપિટલ રાખવા માટે જેટલી એડિશનલ કેપિટલની રિક્વાયરમેન્ટ હશે એ જ્યારે પાર્ટનર લઈ આવે તો એના માટેની શું એન્ટ્રી હોય એ આ એન્ટ્રી છે. ઓબ્વિયસલી કેશ ઓર બેંક કાઉન્ટ્સ ઇન બિઝનેસ સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. જે પાર્ટનર કેપિટલ લઈ આવશે એના માટેની આ એન્ટ્રી છે તો એનું કેપિટલ અકાઉન્ટ આપણે ક્રેડિટ કરશું. અને સેમ આવી જ રીતે નેક્સ્ટ એન્ટ્રી છે ફોર કેશ વિથડ્રોન બાય પાર્ટનર્સ બીંગ એક્સેસ કેપિટલ. એટલે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે તેમાં પાર્ટનર એની કેપિટલ 1,20,000 હતી અને પ્રપોર્શનેટ કેપિટલ હતી 1,25,000. તો 5,000 રૂપીસ પાર્ટનર એને લઈ આવવાના હતા. એ જ સમની અંદર સપોઝ તમને એવું થાય કે પાર્ટનર સી જે છે એની કેપિટલ છે 1,35,000 અને પ્રપોર્શનેટ કેપિટલ પ્રમાણે આવે છે 1,25,000. તો જે એક્સેસ કેપિટલ છે 1,25,000 કરતાં જેટલી એક્સ્ટ્રા કેપિટલ છે એ કેપિટલ આપણે એને પાછી આપી દેવી પડે. તો 1,35,000 એની એકચ્યુઅલ બેલેન્સ છે અને પ્રપોર્શનેટ કેપિટલ પ્રમાણે બેલેન્સ આવે 1,25,000. તો ડિફરન્સની જે અમાઉન્ટ 10,000 છે એ આપણે પાર્ટનર સીને પેમેન્ટ કરી દેવું છે. એના માટેની એન્ટ્રી આવે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ક્લિયર? તો ફ્રેન્ડ્સ આટલી જ એન્ટ્રીઝ જે છે એ આપણે ન્યૂ ફોર્મની અંદર કરવાની છે. ન્યૂ ફોર્મની અંદર મેક્સિમમમાં મેક્સિમમ 5 એન્ટ્રી થશે. ઓલ્ડ ફોર્મની અંદર આપણે ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે થશે. તો આ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ હતી જે અમાલ્ગમેશન ટાઈમે ઓલ્ડ ફોર્મની બુક્સની અંદર અને ન્યૂ ફોર્મની બુક્સની અંદર કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની થાય. ક્લિયર? તો ફ્રેન્ડ્સ આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. આજના સેશનનું જે મટીરિયલ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે અમાલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.